હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને સત્યનારાયણ ભગવાનની જય. તો કાલના વિડીયોમાં આપણે સત્યનારાયણ ભગવાનનું મંદિર જોયું. આપણે આવ્યા છીએ અન્નાવરમ સત્યનારાયણ ભગવાનના મંદિરે. તો પહેલાં એ વિડીયો ન જોયો હોય તો પાર્ટ 1 જોઈ આવો, પછી પાર્ટ 2 જોજો તો મજા આવશે. અહીં ઉપર મંદિર છે, અહીંયા છે પંપા સરોવર. આ પંપા સરોવર તો ઓલું કેવું, ચંપા નહીં પંપા, પંપા સરોવર ઓલું નતું, આ સબરીનું ઓલું આવે રામાયણમાં પંપા સરોવર. તો અહીંયા જો પંપા સરોવર છે ગાઈઝ. હાલે આમાં ઘેટા બકરાનું રીલ બનાવી. હા, આની બકરીયું લાલ જો ગાઈસ. બકરીયું ઈ વાચડી મને કહેતા ફરી લેવું. ઓલા ભાઈ જો ઉપર લાકડી લઈને કઈ કરતી નહીં. આ લોકોને દૂર રાખજો. ફીસાઈ છે ના. હું અમે ક્યાં ગયા તા ખબર, મહાબળેશ્વર એક ઝીણી ઝીણી માછલીઓ એવા ચોટી લે, પણ લોહી નીકળે ને ત્યાં ખબર પડે. હા, ખરાબ લોહી ચૂસી લે એવા આવડા કવડા આવે એવા ચોટી લે. હા, આ ગિંગા ચિંગા એને હું કે ખબર જ ન પડે. લીસ 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 લાઈસ એટલે ખબર બે લીસ. માન્યા ઉભી રહે, હું ખવડાવીશ હાથ બગાડમાં. સાઉથ ઇન્ડિયન મીલ રોકશું વચ્ચે ચોટી જ હોય કે 3 વાગે એકાદ ગાર્ડન આવે આરામ કરી લે. સારું ગાર્ડન આવે તો એનો શંકર ભગવાનનું મુકા અંબિકા એટલે માતાજીનું હોય છે ને, અંબિકા. અંબિકા એટલે આવા ગાર્ડન પેક છે. આંબાનું હોય ને, આંબાનું એમાં છાયા હોય, આમાં તડકો લાગે પડતો. એ બધા એના વાડેલા હોય તો કઈ હાવ ખુલ્લા નહીં હોય ત્યાં ના ના ખુલ્લા આખું ચોમાસામાં આવે ને તો એકદમ આંખમાં આવે ને એટલી ગ્રીનરી છે નહીં. કેવું આપણે ત્યારે કે એકદમ આમ પોપટી કલર આમ તાજો. પાછો શું વરસાદ વરસતો હોય ને, ભાયાવરમ કરી છે ને, ભાયાવરમ વચ્ચે આવશે હમણાં. એ મસ્ત છે. તમે ઈ સાઈડ એરિયા વયા જાવ ને, ગ્રીનરી સિકલપટ્ટીનો રોડ, લોંગ ડ્રાઈવ, મતલબ મજા આવી જાય. તો કુદરતની કરામતના નજારા કેટલા મસ્ત છે ગાઈસ. જો તમે રિયલમાં તો અમે એટલું ફીલ કરીએ, બહુ મજા આવે. વિડીયો દ્વારા તમને થોડું ઓછું ફીલ થાય, અને એમાંય જો ચોમાસું હોય તો આહા હા, ચાર શાન લાગી જાય. અહીંયા મસ્ત એવા આ તમે લોંગ ડ્રાઈવમાં નીકળો ને તોય મજા આવે. એટલું મસ્ત મસ્ત વચ્ચે બધા વ્યૂ છે. આવ પણ આપણે ઉમા પહોંચી ગયા છે ને, એકદમ. બેઠી રહે. આપણે અત્યારે ચોમાસામાં ગયા હતા નહોતું, કેવી મજા આવે. મતલબ
બધા ગામડામાં થઈ થઈને નહોતા, હાવ ગામડામાં થઈ થઈ ગયા હતા. આ પહાડ કેવો ગોતરે યાર આ બનાઈ કી કરતા હોય આગામ આવી ગયો કમલા કોંડા ને કે કંબાલા કોંડા કોંડા કરલા કોંડા કરલા આ તો નવું જ આવ્યું લેવાય ને ગામડાની અંદર ગાડી જો ગાડી જૂનવાણી ગાડી જોઈ નરિયાવાળા મકાન આ કેવી હતી? એમ્બેસેડર નહીં એમ્બેસેડર જેવી. એમ્બેસેડર ને ઓલી જૂની ગાડી જૂનવાણી ઈ જ. ચાલો અહીંયા અમે પહોંચી ગયા છીએ કમલા કોંડા કમલા નામ જ ભૂલાઈ ગયું કોંડા કરલા ઘણું મોટું છો તળાવ એમ તો દેખાય. ઈ કે પણ સવારમાં વેલા જાય અહીંયા આવીએ ને માહિરામાં લો બોટિંગ છે એમ ને પકડવા જો સેન્ટર में आलो ઉભી રે માન્યા કમળ જ છે એમ ને આપણી આ અર્લી મોર્નિંગ કે જેટલા ક્યાં હતા કમળ તો છે જ નહીં પણ આમાં બકા ઓલી માનિયાને પકડો તોય એ માનિયા તો તો એને આ ઘાસ લાંબુ જ છે માયલું જ આવે દોરા હા મૂળો એને એ તો કહું અંદર મૂળ છે અને સેવાડમાં નાખી થયા સેવાડમાં ચાલો બોટિંગમાં આવ્યું ને કડી જો ઓલી મીસુ જો આવી હાલો આમ જો તમને પાડ દઉં તમારો પટ્ટો આવી જ જાય सूरज चाचू थोड़ी रोशनी है મોઢા તો હા મજા આવે છે મસ્ત ઠંડી આ લોટસ ન જ છે ચાલો અમે નીકળી ગયા છીએ બોટિંગમાં પાડી દોડું છું નવ્યા એક ગેમ લોટસ ને નહીં પાડી લેતે ઓકે તો બેક માન્યા માહિર હેલો ચાલો મીસુ વચ્ચે છીએ અમે આ બધું આપ કર ગઈ છે બચાવ આપણે બહુ દૂર વહી ગયા બચ્ચા પાર્ટીમાં આવી ગયો બચ્ચા પાર્ટીમાં કે દૂર આવી ગયા ચાલો જો અહીંયા અમે પહોંચી ગયા છીએ ઘરે અને આવી થેપલા બનાવ્યા છે ચા પીધી ચા મળ્યો નહીં ચા થેપલા બે બાજુ મૂકી દઈશ રોટી રાતના 10 વાગી ગયા છે અને હવે અમે જમીને ક્યારના ફ્રી થઈ ગયા હતા પછી થોડી વાર બેઠા અમે નીનાબેનને હવે લોકો ઘરે ગયા ને હવે ચાલો સુવાની કરીએ તૈયારી અને આખો દિવસ આજે બહુ મજા આવી ગઈ અને સત્યનારાયણ ભગવાનના દર્શન કર્યા બહુ મસ્ત રીતે દર્શન થઈ ગયા તો આપણા આખા મતલબ ઇન્ડિયામાં છે ને એક જ સત્યનારાયણ ભગવાનનું મંદિર છે જે અહીંયા છે અને બહુ મસ્ત રીતે દર્શન થયા બહુ મસ્ત થયા અને પછી અમે દર્શને થઈ ગયા ફરાઈ ગયું ને બધું થઈ ગયું અમે ગયા હતા કમલા કોંડા
કોંડા કમલા કમલા કોંડા ને કોંડા કમલા ને કંબાલા કોંડા ને. અહીંયા વિશાખાપટ્ટનમમાં ખબર નહીં કેટલા કોંડા છે. કોંડા કરલા. ઓકે, તો તમે ઓલરેડી વિડીયો જોઈ જ લીધો હશે. અને વિશાખાપટ્ટનમમાં નકરા કોંડા કોંડા જ છે, બહુ જ બધા, એમ બહુ ઘણા બધા. તો મસ્ત એવું લેક હતું, પણ અત્યારે કમળ નહોતા, કેમ કે અત્યારે કમળની સિઝન નથી. માર્ચમાં જઈને તો કમળ હોય, તો એટલું મસ્ત ત્યાંનું વાતાવરણ હોય. અને સવારમાં જવાનું, એમ કે મોર્નિંગ વ્યૂમાં જોઈએ ને તો બહુ મજા આવે. તો જોઈએ ક્યારેક જવાનો ટાઈમ મળશે તો જાશું. સવારે ઉઠીને જવું પડે, બસ એ જ. તો આઈ હોપ કે તમને બધાને આજનો વિડીયો સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ચાલો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને, ગુડ નાઇટ. અને અહીંયા છે માન્યા. ગુડ નાઇટ નહીં, લખવાનું ટાઈમ. લખવાનો ટાઈમ નથી, સુઈ જવાનું. ચાલો હવે દીદી ફીતા અત્યારે કાંઈ નથી, તું એક્સ્ટ્રા લઈને બેઠી છો. હાલ હાલ હાલ, સુઈ જા. તો કરવાનું. માન્યાને તો આજે બહુ જ મજા પડી ગઈ. માન્યાને તો રમવાનું જ કામ કર્યું છે. ગાડીમાં રસ્તામાં બધે રમતા હતા છોકરાઓ, બહુ મજા પડી. ગાડીમાં શું કર્યું ખબર? ફાઇટિંગ. ચાલો ગાઈઝ, બાય.